સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાબર ડેરી જેની સાધારણ સભા પૂર્ણ થયા બાદ હોબાળો મચ્યો છે। ઓડિટોરિયમ હોલ બહાર હોબાળો થયો। ભાવફેર ઓછા હોવાને લઈ પશુપાલકોએ હંગામો મચાવ્યો છે। સાબર ડેરીએ 344 કરોડના બીજા તબક્કાનો ભાવફેર જાહેર કર્યો। ભાવફેર કેટલાક પશુપાલકોને માન્ય તો કેટલાકને માન્ય નથી, જેના કારણે જેમણે આ ભાવફેરને અમાન્ય રાખ્યો છે એ પશુપાલકો હંગામો મચાવી રહ્યા છે। ઓડિટોરિયમ હોલની બહાર હોબાળો મચ્યો છે। કેટલાક પશુપાલકો ભાવફેરને માન્ય ગણી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક પશુપાલકો આ ભાવફેરને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે, હોબાળો મચાવી રહ્યા છે, જેના દ્રશ્યો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અમારા સંવાદદાતા દર્શન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। દર્શન, જે પશુપાલકો આ ભાવફેર અમાન્ય રાખી રહ્યા છે, શું માંગ છે તેમની? જે ચોક્કસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે પશુપાલકો છે તે પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી કે જે સાબર ડેરી દ્વારા દર વર્ષની જેમ જે ભાવફેર ચૂકવવામાં આવતો હોય છે તે આ વખતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થવાના કારણે ડિલે થયો હતો અને જેનો વિરોધ પણ યથાવત હતો। જો કે આ બધી જ પરિસ્થિતિ વચ્ચે સાબર ડેરીના જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તેઓને એમડીની એક બેઠક મળી હતી અને તેમાં 31 તારીખ એટલે કે આજે ખાસ સાધારણ સભા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી। આજે આ સાધારણ સભા યોજી હતી જેમાં ભાવફેર જાહેર કરવામાં આવ્યો હતો। જે ભાવફેર કેટલાક પશુપાલકોએ માન્ય રાખ્યો છે તો કેટલાક પશુપાલકો એનો વિરોધ કરી રહ્યા છે। આજે સાબર ડેરી દ્વારા 344 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા અને એ અગાઉ 258 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી, એટલે કે કુલ 602 કરોડ રૂપિયા બંને જિલ્લાના પશુપાલકોને ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ ભાવફેર ખૂબ જ ઓછો હોય એવું કેટલાક પશુપાલકો માની રહ્યા છે, તો કેટલાક પશુપાલકો અત્યારે હાલ આ ભાવફેર સાથે સહમત થયા છે। જો કે જે સહમત નથી તે પશુપાલકો હાલ વિરોધ દર્શાવી રહ્યા છે। આભાર દર્શન જાણકારી આપવા માટે। તો ભાવફેરને લઈને કેટલાક પશુપાલકો છે જેઓ વિરોધ દર્શાવી રહ્યા છે। ઓડિટોરિયમ હોલની બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। કેટલાક પશુપાલકો એવા પણ છે કે જે ભાવફેર જાહેર કરવામાં આવ્યો છે તેમાં તેઓ સહમત છે, પણ કેટલાક પશુપાલકોને આ ભાવફેરમાં વધારો જોઈએ છે।